ખેડાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો। મળતી માહિતી પ્રમાણે ઠાસરા તાલુકાના મોરામલી ગામે ખૂની ખેલ ખેલાયો છે। અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। માહિતી પ્રમાણે આ જીવલેણ હુમલામાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। નોંધનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ સાથે સાથે અન્ય 4 ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાભસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર હેઠળ છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોરામલી ગામે પહોંચ્યો હતા। અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। જણાવી દઈએ કે કેટલાક લોકો ગાડીમાં આવ્યા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો ઘાયલ છે, જ્યારે એક મૃત્યુ ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવે છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોરામલે ગામે ખૂની ખેલ ખેલાયો હતો। ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા, કઠલાલ। આપનું નામ શું છે અને આ જે ઘટના બનેલી છે એ બાબતે શું કહેશો? મોરામલી। હા, મારું નામ સોલંકી રાહુલ કુમાર ગોવિંદભાઈ છે। શું થયું છે? તમારું કોણ હતું? મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડામાં। ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે, તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યારે તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચક્કાના ઘા માર્યા હતા। ગઈકાલે રાત્રે મોરામલીમાં ઘટના બનેલી છે, શું ઘટના હતી અને કોણ મૃત્યુ પામે છે, કેટલાને વાગેલું છે? આમાં મારામારીની ઘટના હતી, મોરામલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગે છે, ઈજા થઈ છે। કોણ હતું સામે? સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ। શું લઈને આવ્યા હતા? હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। કેટલા વાગે બની આ ઘટના? 10:30ની આસપાસ બની। મોરામલીમાં જે ઘટના બનેલી છે શું કહેશો એ બાબતે? એવા ઘટના બાબતે હું એટલું જ કહીશ કે આ ઘટનામાં જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચામાં ઊંચી સજા મળે। કેવી રીતે બનેલી એ ખબર છે ઘટના? આ ઘટના પરગોડો ચાલતેલો એ સમયે જમાઈ, એ ઘર માલિકના જમાઈ અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો, એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા ગ્રામજનોને ચપ્પુના ઘા મારેલા છે। કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે? બીજા 6 વ્યક્તિને ઈજા થઈ છે।